ખેડૂતો પોતાનો ટ્રેક્ટર લઈને કે કેરબો લઈને ગામડેથી પેટ્રોલ પંપ સુધી આવે તો 5 લીટર ડીઝલ બળી જાય છે. પેટ્રોલ પંપ વાળો કે 2 લીટર જ આપો તો 5 લીટર બાળીને 2 લીટર ડીઝલ મળે એ કેવી વાત છે? તો ખેડૂતોને અત્યારે ખેતરમાં ડીઝલની ખાસ જરૂર છે. એટલે અમે અહીંયા જુનાગઢ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે. ઊંટિયું લઈને આવ્યા છે કેમ કે આ ડીઝલ અમને ક્યાં મળે? મને ધારાસભ્યને નથી મળતું. વાવેતર ઓછું થશે તો ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે તો આવતા 4 મહિના પછી અનાજની તંગી ઊભી થશે. આ દેશમાં અનાજની તંગી ઊભી થાય તો કરોડો લોકો છે એ મોંઘવારી અને ભૂખમરાથી પીડાશે. અને જવાબદાર કોણ? અત્યારે ખેડૂતને ડીઝલ મળે તો ખેડૂતો પોતાની ફૂલ કેપેસિટીમાં વાવેતર કરે. 10 વીઘાનું ખેતર હોય, 10-10માં વાવેતર કરવું હોય તો ડીઝલ જોઈએ. ડીઝલ નહીં મળે તો 10 વીઘાના ખેતરમાંથી 1.5 વીઘામાં જ વાવેતર થશે ખેડૂતના ઘર પૂરતું. 9 વીઘાનું ખેતર ખાલી રહેશે. એ ઉત્પાદન નહીં થાય એનો ભોગ દેશની સામાન્ય જનતા બનવાની છે. ડીઝલ જેવી વસ્તુ નથી મળતી. હમણાં કોરોના આવ્યો તો ઓક્સિજન નહોતું મળતું, આમાં ડીઝલ નથી મળતું. જ્યારે હોય ત્યારે લોકો લાઈનમાં જ ઊભું રહેવાનું તો સરકાર શેના માટે બનાવી છે? સરકારની જવાબદારી છે કે લાઈનો ન લાગે એવી વ્યવસ્થા ઊભી કરે. હવે અહીંયા તો કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે મોંઘવારી ખૂબ વધે એવા અંદાજ આવી રહ્યો છે. ડીઝલનો ભાવ 150 રૂપિયા સુધી પહોંચે એવો અંદાજ ઇકોનોમિસ્ટો લગાવી રહ્યા છે કેમ કે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે અત્યારે. અને આ બધી પરિસ્થિતિમાં ખેડૂતોનો, ખેત મજૂરોનો મરો ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે. ડીઝલ મળતું નથી. એક તરફ માથાભારે માણસો, ગુંડા તત્વો, ભાજપ સાથે જેનું સેટિંગ હોય એવા માણસો ડીઝલની સંગ્રહખોરી ખુલ્લેઆમ કરી રહ્યા છે. કોઈ રોકટોક નથી. બીજી બાજુ ખેડૂતોને ડીઝલની જરૂર છે. અત્યારે ખેતીની સિઝન ચાલુ છે. વાવેતર કરવાનો ટાઈમ આવી ગયો છે એટલે ખેતરમાં હળ ચલાવવું પડે, સાહ નાખવા પડે, ઉલટ પલટ કરવી પડે જમીનને. એના માટે ડીઝલ જોઈએ. ટ્રેક્ટર ચલાવવા, મિની ટ્રેક્ટર ચલાવવા, સનેડો ચલાવવા માટે તો ડીઝલ મળતું નથી. ખેડૂતો પોતાનો ટ્રેક્ટર લઈને કે કેરબો લઈને ગામડેથી પેટ્રોલ પંપ સુધી આવે તો 5 લીટર ડીઝલ બળી જાય છે. પેટ્રોલ પંપ વાળો કે 2 લીટર જ આપો તો 5 લીટર બાળીને 2 લીટર ડીઝલ મળે એ કેવી વાત છે? તો ખેડૂતોને અત્યારે ખેતરમાં ડીઝલની ખાસ જરૂર છે. એટલે અમે અહીંયા જુનાગઢ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે. ઊંટિયું લઈને આવ્યા છે અમે કેમ કે આ ડીઝલ અમને ક્યાં મળે? મને ધારાસભ્યને નથી મળતું. મેં કીધું હમણાં હું પેટ્રોલ પંપ પર ગઈકાલે ગયો તો મને પેટ્રોલ પંપ વાળાએ કીધું કે 1 લીટર જ 1000 રૂપિયાનું જ આપીશ એમ. મેં કીધું ભાઈ મારે કંઈક જવાનું હોય, સરકારી મિટિંગમાં જવાનું હોય, કોઈ કાર્યક્રમમાં, કોઈ આ તે, મારે તો ધારાસભ્ય તરીકે ઘણું કામ હોય એ કે નહીં આપું. મેં રિક્વેસ્ટ કરી તો મને 2000નું આપ્યું માંડ માંડ. હવે ડીઝલ જ મળશે નહીં તો કેવી રીતે બધા કામ કરી શકશે? એટલે આજે અમે જુનાગઢના કલેક્ટરને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે ભાઈ તમે આ ડીઝલનું જે કાંઈ શોર્ટેજ છે એને વહેલી તકે પૂરી કરો અને ખેડૂતોને સમયસર ડીઝલ મળે એવું કંઈક આયોજન કરો. અચ્છા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું છે મંત્રીઓને કે કાં તો તમે લોકો પુલઅપ કરો, મીન્સ કે એક ગાડીમાં 2 થી 3 મંત્રીઓ ભેગા જાઓ, અથવા તો તમે લોકો જાહેર વાહનનો ઉપયોગ કરો. આમ છતાં ગઈકાલે વિધાનસભાની અંદર મોટા ભાગના જે કેબિનેટ મંત્રીઓ છે એ પોતાની સિંગલ ગાડી લઈને આવ્યા છે. આ અંગે તમે શું કહેશો? એમાં કહેવાનું શું હોય? કરણી અને કથનીમાં ફરક છે. પ્રધાનમંત્રીજીએ પોતે એવું કીધું કે વિદેશ પ્રવાસ ન કરવો, એમ કહીને બીજા દિવસે વિદેશ વયા ગયા. આ ગાંધીનો દેશ છે. ગાંધીજીને એક મહિલાએ આવીને એમ કીધું કે બાપુ આ મારો છોકરો ગોળ બહુ ખાય છે અને જરાક ઠપકો આપો તો ગાંધીજીએ કીધું કે અઠવાડિયા પછી આવો. શું કામ? કે ગાંધી ગોળ ખાતા હતા એટલે એને એવું થયું કે હું ખાતો હોઉં તો બીજાને ક્યાં સલાહ આપવી. એટલે અઠવાડિયા સુધી એણે ગોળ ખાવાનું બંધ કર્યું. પછી પેલી બેન આવી, પછી કીધું બાપુ છોકરાને ઠપકો આપો તો પછી બાપુએ ઠપકો આપ્યો. અને બેને પૂછ્યું તો અઠવાડિયા પહેલા ઠપકો કેમ ના આપ્યો? તો ગાંધીએ કીધું કે ભાઈ તો અમે ખાતા હતા, ઠપકો કેમ આપવો? વડાપ્રધાનના પોતાના શબ્દોમાં અને વર્તનમાં જો વિરોધાભાસ હોય, એણે એમ કીધું કે ડીઝલ ઓછું બાળો એમ કહીને એણે સોમનાથમાં 4200ની રેલી કાઢી. આગલા દિવસે રાત્રે તેલંગાણામાં જાહેર સભામાં વડાપ્રધાન સાહેબ એવું બોલ્યા કે ડીઝલનો વપરાશ ઓછો કરો. બીજા દિવસે સોમનાથમાં 4000 ખાલી બસો દોડાવીને ડીઝલ વેડફ્યું. પછી કે વિદેશમાં ન જતા અને અત્યારે વિદેશમાં છે. તો વડાપ્રધાનના શબ્દોમાં જ વિરોધાભાસ હોય તો મંત્રીની ક્યાં મોકાણ કરવી? વડાપ્રધાન જ આ કરતા હોય તો એના ચેલા આવું નહીં કરે. એમાં મંત્રીનો હું ધોખો કરવો? વાત એમ છે બેન કે ખેડૂતોને અત્યારે ડીઝલની જરૂર છે. અત્યારે ડીઝલ નહીં મળે તો વાવેતર ઓછું થશે. અનાજનું, પાકનું, કોઈ પણ પાકનું, કોઈ પણ વાવેતર ઓછું થશે તો ઉત્પાદન ઓછું થશે. ઉત્પાદન ઓછું થશે તો આવતા 4 મહિના પછી અનાજની તંગી ઊભી થશે આ દેશમાં.
અનાજની તંગી ઊભી થાય તો કરોડો લોકો છે એ મોંઘવારી અને ભૂખમરાથી પીડા છે. એનો જવાબદાર કોણ? અત્યારે ખેડૂતને ડીઝલ મળે તો ખેડૂતો પોતાની ફૂલ કેપેસિટીમાં વાવેતર કરે. 10 વીઘાનું ખેતર હોય 10-10માં વાવેતર કરવું હોય તો ડીઝલ જોઈએ. ડીઝલ નહીં મળે તો 10 વીઘાના ખેતરમાંથી 1.5 વીઘામાં જ વાવેતર થશે ખેડૂતના ઘર પૂરતું. 9 વીઘાનું ખેતર ખાલી રહેશે, એ ઉત્પાદન નહીં થાય, એનો ભોગ દેશની સામાન્ય જનતા બનવાની છે. તો આટલી વાતની ચિંતા જુનાગઢના કલેક્ટરના માધ્યમથી સરકાર કરે એવું અમે આશા રાખીએ છીએ. તમે જે વિધાન હમણાં કીધું કે મોંઘવારી વધશે, સેમ વસ્તુ છે ગઈકાલે રાહુલ ગાંધીએ પણ આ જ વિધાન કીધું છે કે 3 થી 4 મહિના પછી ભારતની સ્થિતિ એવી હશે કે દેશની અંદર એટલી મોંઘવારી હશે કે લોકો પરવડી નહીં શકતા હોય, અને આના માટે જવાબદાર માત્ર 2 વ્યક્તિઓ હશે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. તમારી આ અંગે શું ટિપ્પણી હોઈ શકે? 2 નહીં 3. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એની અંધભક્તિ કરનારા એના અંધભક્તો 3 જણા આમાં જવાબદાર છે. દેશ બરબાદ થઈ રહ્યો છે. ડીઝલ જેવી વસ્તુ નથી મળતી. હમણાં કોરોના આવ્યો તો ઓક્સિજન નહોતું મળતું, આમાં ડીઝલ નથી મળતું. જ્યારે હોય ત્યારે લોકો લાઈનમાં જ ઊભું રહેવાનું. તો સરકાર શેના માટે બનાવી છે? સરકારની જવાબદારી છે કે લાઈનો ન લાગે એવી વ્યવસ્થા ઊભી કરે. હવે અહીંયા તો કોઈ સાંભળવાય તૈયાર નથી. એટલે મોંઘવારી ખૂબ વધે એવા અંદાજ આવી રહ્યો છે. ડીઝલનો ભાવ 150 રૂપિયા સુધી પહોંચે એવો અંદાજ ઇકોનોમિસ્ટો લગાવી રહ્યા છે, કેમ કે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે અત્યારે. અને આ બધી પરિસ્થિતિમાં ખેડૂતોનો, ખેત મજૂરોનો મરો ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે. અચ્છા, મારો છેલ્લો ક્વેશ્ચન છે. હાલમાં એવા પણ સંજોગો આવી રહ્યા છે કે મોટાભાગના તાલુકાઓની અંદર કે જિલ્લાઓની અંદર માર્કેટિંગ યાર્ડો છે એ ધીમે ધીમે બંધ થવા લાગી છે, કારણ કે ડીઝલની અછત છે. જે માલ આવે છે એ ટ્રકો દ્વારા બીજે સુધી પહોંચાડી નથી રહ્યો. એને લઈને માર્કેટિંગ યાર્ડ પણ બંધ થવા જઈ રહ્યા છે. આને લઈને શું કહેશો? હું એ તો કહું છું ને, જો ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય, ડીઝલની અછતના કારણે ખટારા ટ્રક બંધ થઈ જાય, પછી બસો બંધ થઈ જાય, વાહન વ્યવહાર બંધ થઈ જાય, ડીઝલની અછતના કારણે વાવેતર ઓછું થાય, એના કારણે બધા જ ધંધા ભાંગી પડે. ટ્રાન્સપોર્ટેશન બંધ થાય એટલે તમામ ધંધા બંધ થાય, કેમ કે ટ્રકોમાં કરોડો ટ્રકો આ દેશમાં રોજ ચાલે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવા પહોંચાડવા માટે. ડીઝલ જ નહીં મળે તો ટ્રકો બંધ થઈ જાય, માણસની અવર જવર બંધ થઈ જાય. સરકાર એમ કહે છે કે બસમાં બેહીને ફરો, બસ તો ડીઝલ હશે ચાલશે. તો ડીઝલની અછત ઊભી થાય તો બધા જ ધંધાને અસર પહોંચે, મોંઘવારી વધે, લોકોનું જીવન મુશ્કેલ બને એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. એટલે વડાપ્રધાન સાહેબને વિનંતી છે કે જલ્દી હવે ઇટાલીથી પાછા આવે તો અહીંયા આવીને દેશનું કંઈક કલ્યાણ કરે. અચ્છા, તમે વિસાવદર મુલાકાત લો છો, વિસાવદરની હાલની સ્થિતિ શું છે? હાલની સ્થિતિ તો આ ડીઝલ મળતું નથી, લાઈનો લાંબી લાગી છે. ખેડૂતોએ અત્યારે ખેતીમાં વાવેતર કરવાનું ટાણું આવ્યું છે, ટ્રેક્ટર ચલાવવા છે, તો ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ નથી, તો લોકો રાહ જોઈને ઊભા છે. હવે સાહ પાડ્યા વગર મગફળી વાવવી છે કે ચણા વાવવા છે કે ઘઉં વાવવા છે કે કપાસ વાવ, જે કાંઈ વાવવું, એરંડા વાવવા માટે સાહ તો પાડવો પડશે ખેતરમાં. ડીઝલ જ નથી, બળદ તો કોઈ રાખતું નથી. તો હું તો સરકારને વિનંતી કરું કે બધાને 2 જોડી બળદ આપો બધા ખેડૂતોને સરકાર તરફથી, એટલે ખેતી તો ચાલુ રહે. આ તો કોઈ સાંભળવાવાળા વાત નથી. એટલે આજે ખેડૂતો માટે ડીઝલની રજૂઆત, મોંઘવારી બાબતની રજૂઆત કરી છે. અમને સરકારી મેડમે સરકારી જવાબ આપ્યો છે, જેવો સરકારી જવાબ, એટલે આશા રાખીએ કંઈક સારું થાય આમાં. આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી, ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે, ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર, જો જુલાઈ મહિનામાં, જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી, ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના, એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે, માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે.
હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે જુનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળી છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે, તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપવાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા તો પંપે આવ્યા એટલું પેટ્રોલ એક પંપવાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાઓ એને મળે, આમ જનતા ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ કે જુનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કંઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે.